વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે આ સ્વાધ્યાયના 1 થી 4 દાખલા આપણે જોયા હતા. આજે આપણે આ વિડિયોની અંદર 4 દાખલા જોઈને આપણે નવા સૂત્ર પ્રમાણે આપણે આ ચેપ્ટર ખતમ કરશું. બરોબર? તો જો તમને આ વિડિયોમાં સરખી રીતના શીખવા મળે તો આપણી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો કે જેથી એને પણ સરખી રીતના શીખવા મળે. આ વિડિયોની અંદર હવે જે બાકીના જે 4 દાખલા છે ઈ હને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાઈ શકે એવા દાખલા છે, એટલે એના માટે આ દાખલા મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. તો આપણી ચેનલ લાઈક પણ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. બરોબર? ચાલો હવે એક વાસણનો સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે, તેની ઊંચાઈ 8 સેમી અને ઉપરના ભાગની ત્રિજ્યા 5 સેમી છે. તો ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું હશે. બરોબર? તો પેલા અહીંયા લગીનું આપણે કામ કરીશું, પેલા કરી નાખીએ. હવે શંકુ કીધો છે તો એટલી તો પાણી ભરાય છે એ ખબર પડી ગઈ, તેનો મતલબ ઈ ક્ષમતા થઈ. રેડી? ક્ષમતા થઈ તો શંકુનું ઘનફળ મૂકવાનું થશે. તો અહીંયા પાણીનું ઘનફળ આપણે પાણી ભરેલું પાણીનું ઘનફળ આપણે ઈ શોધવાનું છે. તો 1/3 પાઈ r સ્ક્વેર h. રેડી? તો હવે 1/3 હવે પાઈ ની કિંમત તમને દાખલામાં જો તમને ખબર પડતી હોય, ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને, તો પાઈ ની કિંમત તમે અહીંયા ન મૂકો તો પણ ચાલશે, કેમ કે આગળ જતા તમારે ઈ ખાવ કોમન માં નીકળી જશે. ત્રિજ્યા અહીંયા આપણને દીધી છે 5 સેમી. તો 5 × 5 અને ઊંચાઈ 8 સેમી. 8. રેડી? ચાલો 25 25 200. તો 200/3 પાઈ સેમી ઘન. હવે જો આને શું કીધું, અહીંયા લગીનું કામકાજ થઈ ગયું. જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યા વાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે. તો હવે એમ લખવાનું કે 1/4 પાણીનું ઘનફળ. હવે આમાં શું કરશું? આને ગુણ્યા 1/4 કરી નાખશું. રેડી? આના નાના ભાગ ઉડશે. 50 ચોક તો 4 4 ગયા. 50/3 પાઈ સેમી ઘન. રેડી? હવે જો એને ગોળી નાખી કે એમાં ધાતુની ગોળીઓ એને પાત્રમાં નાખવામાં આવી. તો હવે કેટલી? તો આપણે એક કામ કરશું, ધાતુની ગોળી આપણે ધારી લઈએ. તો આપણે લખશું પાણીમાં n ધાતુની ગોળીઓ નાખી છે. રેડી? હવે n ગુણ્યા ગોળીનું ઘનફળ. બરોબર? બરાબર. જે આપણે ચતુર્થાંશ પાણીનું જે ઘનફળ મળ્યું છે એ લખી નાખો. 1/4 પાણીનું ઘનફળ ડાયરેક્ટ એમ ન લખવું હોય તો 50/3 પાઈ લખી નાખો ડાયરેક્ટ. હવે આનું સૂત્ર મૂકી દો. n ગુણ્યા 4/3 પાઈ r ઘન બરાબર 50/3 પાઈ. હવે જો તમને ખબર કેવી રીતના પડે કે આ બે ઇક્વલ આવે છે, તો જો આપણે શું કીધું, 1/4 જેટલું પાણી બહાર કાઢે છે. કેમ બહાર કાઢે છે? કેમ કે એની અંદર ધાતુની ગોળીઓ નાખી છે. તો આપણે વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધવાની. તો એનો મતલબ ઈ કે પાણીનું ઘનફળ અને ગોળીનું ઘનફળ બેયનું સમાન સાબિત થાય એ પ્રમાણે આપણે દાખલો કરવાનો રહેશે. તો જો બે બાજુથી પાઈ પાઈ તમારા નીકળી ગયા. બરોબર? હવે આમાં કિંમત મૂકો 4/3 r બરાબર ત્રિજ્યા આપણી શું છે? ક્યાં ગઈ ત્રિજ્યા? r 0.5 સેમી, એટલે કે 1/2 તમે લખી શકશો. તમને એમ થાય મારે 0.5 લખવું તો એ લખો 5/10 5/10 5/10 બરાબર 50/3. હવે તમારે જવાબ શોધવાનો છે, તો જવાબ શોધવા માટે કંઈક તો કરવું પડશે ને. તો પહેલી વાત તો એ કે n ને બનાવો કરતા આ બધા જે ગુણાકારમાં હોય છે જશે ભાગાકારમાં, ભાગાકારની બધી જશે ગુણાકારમાં. તો 50 × 3 × 10 × 10 × 10
એના છેદમાં 4 પેલા તો આ તગડો લખી નાખી 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 હવે જો 3 3 ગયા હવે 5 દુ 5 5 ગયા 5 દુ 5 5 ગયા ના 2 દુ 4 ગયા હવે 5 દુ 5 5 વયા ગયા હવે વધ્યું શું 50 ગુણ્યા 2 તો n બરાબર 100 જવાબ તમારો આવશે તો n બરાબર 100 ગોળ ધાતુની ગોળીઓ નાખી તો જો વિદ્યાર્થીઓ મસ્તીનો દાખલો છે આવડી ગયો છે ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો ચલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો એક લોખંડના નળાકાર સ્વરૂપમાં નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી અને પાયાનો વ્યાસ 24 સેમી તેની ઉપર 60 સેમી અને 8 સેમી ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે એટલે કે બે નળાકાર છે બરોબર તો બે વાર તમારે નળાકારનું સૂત્ર મૂકવાનું થશે હવે થાંભલાનું દળ શોધવાનું છે 1 સેમી ઘન બરાબર લોખંડનું દળ આશરે 8 ગ્રામ દઈ દીધું અને પાય બરાબર આપણે 3.14 લઈને દાખલો કરવો પડશે તો પહેલા નળાકાર અને બીજા નળાકાર માટે બેયની અલગ અલગ ત્રિજ્યા અને અલગ અલગ ઊંચાઈ થશે બરોબર તો જો પહેલો નળાકાર હવે વ્યાસ દીધો છે d બરાબર 24 સેમી તો હવે r બરાબર લખવાનું થાય d ના છેદમાં 2 એટલે કે r1 લખી દઈએ આપણે તો 24 ના છેદમાં 2 કરશો એટલે કે 12 તો થઈ જાય એટલે 12 સેમી થઈ ગયું હવે ઊંચાઈ એટલે કે એક જ ઊંચાઈ છે આપણે h1 બરાબર 220 સેમી એવી રીતના બીજા નળાકાર માટે r2 બરાબર 8 સેમી અને h2 બરાબર 60 સેમી રેડી હવે પેલા થાંભલાનું ઘનફળ શોધવાનું અહીં લખીએ આપણે થાંભલાનું ઘનફળ તો બે ઘનફળ થશે આપણી પાસે નળાકારના તો પેલા 1 વાળાનું લખવાનું પાઈ r1 સ્ક્વેર h1 પાઈ r2 સ્ક્વેર h2 બેયમાંથી પાઈ કોમન નીકળશે રેડી તો પાઈ ને કોમન કાઢી લ્યો બીજું શું r1 સ્ક્વેર h1 r2 સ્ક્વેર h2 હવે પાઈ બરાબર 3.14 લેવાના રેડી હવે r1 એટલે કે 12 અને 12 નો વર્ગ કરો h1 એટલે કે 220 r2 એટલે 8 એટલે 8 નો વર્ગ રેડી અને h2 એટલે 60 3.14 100 ને હવે 12 ગુણ્યા 12 એટલે કે 144 એને ગુણ્યા 220 આપણને પેલા આપણે 22 મળે ગુણા કે પછી વાયદે મીંડું જોડી દઈશું 2 ચોક 8 2 ચોક 8 2 2 ચોક 8 2 ચોક 8 2 2 8 16 3168 હવે 88 સોરી વાહે મીંડું લગાડો એટલે આટલા થઈ જશે 88 64 ગુણ્યા 6 કરી નાખો 6 ચોક 24 વધી પડી 2 6 છે 36 37 ને 38 વાહે કદી મીંડું લગાડો હવે આ બેયનો સરવાળો કરી નાખો 3 8 4 0 બરોબર 0 8 ને 4 12 વધી 1 8 ને 6 14 14 ને 15 બરોબર પછી અહીંયા 5 થયું હવે બધું પ્લસ સરવાળો કરીને હું અહીંયા લખી નાખું છું 35520 સેમી ઘન ચાલો હવે મેન કિસ્સો હવે ચાલુ થઈ છે દાખલાનો હવે જો
દાખલામાં તમને શું કીધું છે, આપણે દળ શોધવાનું કીધું, પણ દળ જે છે તો જો 1 સેમી ઘન લોખંડ અંદર આશરે 8 ગ્રામ લઈ લીધું, તો 1 સેમી ઘન બરાબર લોખંડનું દળ બરાબર 8 ગ્રામ. હવે મારે આને કિગ્રામાં ફેરવવું હોય તો 0.08 કિગ્રા થઈ જાય. કેવી રીતના ખબર પડે? કેમ કે 1 ગ્રામ બરાબર 1/1000 કિગ્રા થાય, એ પ્રમાણે મેં હિસાબ માર્યો. બરોબર. હવે થાંભલાનું દળ શોધવાનું. થાંભલાનું દળ આને મેં ગુણાકાર એટલે જ નથી કર્યો કે જેથી હજી આનો ગુણાકાર જ તમારે કરવાનો. તો 314 ગુણ્યા 35520 ગુણ્યા 0.08. હવે પેલા શું કરાય, પોઈન્ટ વિના ગુણાકાર કરી નાખો, પછી પેલા 314 ગુણ્યા 8 કરી નાખો. તો જો 314 ગુણ્યા 8, 8 ચોક 32, વધી પડી 3, 8 9 10 ને 11, 8 3 24 ને 25. રેડી? હવે એને ગુણ્યા આટલા કરવાના 35520. હવે જો આ ચાર સંખ્યા, તો ઉપર પેલા 3 મૂકો, પછી 2 મૂકો અને પછી 1 મૂકો. તો 2 ગુણ્યા 0 એટલે 0, 2 દુ 4, 2 પંચા 10, વધી પડી 1, 2 પંચા 10 ને 11, 3 દુ 6, 1 7. રેડી? ચાલો 5 ગુણ્યા 0 એટલે 0, 5 દુ 10, વધી પડી 1, પછી 25 ને 26. બરોબર. પછી 26 26 27. બરાબર. તેમ 7 વધી પડી 2 5 3 15 16 ને 17. રેડી? ચાલો હવે આગળ વધી. 1 ગુણ્યા 0 તો 0, 1 દુ 2, 5 5 3. હવે 2 ગુણ્યા 0 એટલે 0, 2 દુ 4, 2 પંચા 10, વધી 1, 2 પંચા 10 ને 11, વધી 1, 2 તારી 6 ને 7, અહીંયા 2, અહીંયા 6, 6 ને 4 10, 10 ને 7 17, 17 ને 5 22, 10 ને 2 12, 8 ને 9. બરોબર. અને 7 ને 8. આટલો જવાબ આવશે. હવે જો આટલો જવાબ આવ્યો. હવે જો આયા કેટલી સંખ્યા પછી પોઈન્ટ? 3 સંખ્યા પછી. અહીંયા 2 એટલે કુલ ટોટલ તમારે 5 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો. તો 1 2 3 4 ને 5, 892.26. તમારી ચોપડીમાં આશરે કરીને આવી રીતના જવાબ લખેલો છે. તમે આ વારો લખીને આવો બરોબર તો પણ ચાલશે, જે તમારે લખવું હોય. બાકી તો તમારો આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે, મોસ્ટ એમબી દાખલો છે. ચલો સ્ક્રીનશોટ પાડી લો. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. 60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળક ઉપર સ્થિત લંબરૂપીય શંકુની ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી છે. બરોબર. તો જોઈ લો, બેની ત્રિજ્યા 60 સેમી દીધી, ઊંચાઈ શંકુની ઊંચાઈ 120 દીધી છે. હવે પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબરૂપીય નળાકારમાં તેના તળિયાને સ્પર્શે તે રીતે તેની ઊંચાઈ 180 દીધી. શું દીધી છે? 180. તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ તમારે શોધવાનું છે. તો પહેલા શંકુના અર્ધગોળકનો હિસાબ મારી દે. તો શંકુ અને અર્ધગોળકની ત્રિજ્યા r બરાબર 60 સેમી. બરોબર. અને શંકુની ઊંચાઈ 120 સેમી. રેડી? હવે ઘનફળ શોધવાનું છે. પેલા એક શંકુને અર્ધગોળથી એક ઘન બનાવી છે. બરોબર. તો સંયોજિત ઘનનું ઘનફળ બરાબર 1/3 πr² h
પ્લસ અર્ધગોળ લખીએ એટલે 2/3 પાઈ r નો ઘન. રેડી? હવે આમાં જેટલું કોમન નીકળે એટલે કોમન કાઢી લઈએ પહેલા પાઈ, પછી r² નીકળશે. રેડી? 1/3 ગુણ્યા h 2/3 ગુણ્યા r. હવે પાઈ ની પાઈ જ રાખો. r બરાબર 60 ગુણ્યા 60. હવે આનો બધો હિસાબ મારવાનો. h બરાબર કેટલા આપણે છે 120 અને 2/3 ગુણ્યા 60. હવે આ થયા 40, આ થયા 20. હવે 40 ને 20 × 40 એટલે 80 થશે. પાઈ બરાબર 60 ગુણ્યા 60 ગુણ્યા 80 સેમી. ચાલો પેલા આટલું રાખો. હવે નળાકાર મૂકી. તો નળાકાર માટે પણ બનાવવું પડશે. તો નળાકાર માટે એમાં r બરાબર એમાં 60 લઈ લ્યો, પણ ઊંચાઈ એની જે દીધી છે તમને 180 સેમી. તો નળાકારનું ઘનફળ રેડી? નળાકારનું ઘનફળ બરાબર પાઈ r² h. તો પાઈ ના પાઈ રાખો, 60 ગુણ્યા 180 બરાબર ઈ પણ સેમી ઘન. ચાલો હવે આ તો થઈ ગયું. બેયનો તમે હિસાબ કિતાબ મારી લીધો. આપણે જવાબ એટલે નથી લખતા કે જેથી આપણે ખોટી ગધા મજૂરી ન કરવી. હવે શું પ્રશ્ન કર્યો? નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ. તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ એટલે કે આમાંથી તમારે આ બાદ કરવાનું આવશે. રેડી? હવે એ શોધી નાખો. નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ બરાબર પાઈ r² આપણે એવું નથી લખવું બરાબર. તો આ પેલા લખી નાખી. નળાકારનું ઘનફળ પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 180 માઈનસ. હવે આ વાળો લખો. પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 80. રેડી? હવે બે બાજુથી કોમન નીકળશે મોટા ભાગની વસ્તુ. પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 આટલું કોમન નીકળે. હવે આ કઈ રીતના આવશે? તો 180 માઈનસ 80 કરી નાખો. રેડી? એટલે એની બાદબાકી થઈ જશે. તો પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા કેટલા 100. હવે આમાં પાઈ ની કિંમત આપણે મૂકવાની છે. 22/7 ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 100. હવે આ બધું સેમી ઘનમાં છે. નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ હંમેશા મીટર ઘનમાં હોય, કેમ કે એ લીટરમાં આવતું એટલે મીટરની સપાટી પર આખી એની સાઈડ બનેલી હોય. તો 1 મીટર બરાબર 100 સેમી થાય. તો આપણે સેમી ઘનમાં છે એટલે મીટર ઘનમાં ફેરવવાનું છે. બરાબર? તો 1 સેમી ઘન બરાબર માથે એટલા નીચે 6 મીટર તમારા થઈ જશે. બરાબર? રેડી? થઈ ગયું? હવે આના ભાગ ઉડાડી નાખો. જેટલા ઉડતા હોય. રેડી? આટલા ઉડે છે. હવે આનાથી વધારે ઉડતા નથી. હવે 22 ગુણ્યા 36 છેદમાં 7 ગુણ્યા 100. હવે પેલા હું 36 ગુણ્યા 22 કરી નાખું એને ભાઈ 7 કરી નાખું. 36 ગુણ્યા 22 2 6 12 વધી પડી 1 2 3 6 ને 1 7 2 6 12 વધી પડી 1 2 3 6 ને 1 7 2 9 7. હવે આને ભાગ્યા 7 કરો. 7 1 7 0 9 7 1 7 બરોબર 2 ના 2 7 તેરી 21 1 ભાગ નથી આવતો પોઈન્ટ લઈ લેવો પછી ઉતારો શૂન્ય વળી પાછો 7 1 7 બરોબર 3 ઈંડો ઉતારો 7 ચોક 28
2 વૈધા 0 2 દુ 4 હવે આયલા જ રાખશે બરોબર કન્ટિન્યુ લગી 2 દુ 4 જે 60 આવશે આયલા જ રાખશે તો વાંધો નહીં આવે તો હવે તારો ભાગાકાર આટલો થયો એના છેદમાં 100 તો હવે 2 પોઈન્ટ બીજા આલી બાજુ ખસે તો 1.131 બરોબર 1.131 મીટર ઘન તો લ્યો આમાં જવાબ આવશે આ છે તમારો જવાબ તો ચાલો સ્ક્રીનશોટ પાડી ચલો વિદ્યાર્થીઓ આ છે આપણા ચેપ્ટર નો લાસ્ટ દાખલો બરોબર એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે તો નળાકારની ઊંચાઈ આપણે h બરાબર સોરી આપણે પેલા બધું આયરો લખતા જ છે નળાકાર માટે તો h બરાબર કેટલું 8 સેમી વ્યાસ d બરાબર 2 સેમી r બરાબર d/2 2/2 બરાબર 1 સેમી થઈ ગયો ચાલો હવે ગોળાકાર ભાગનો વ્યાસ દઈ દીધો છે એટલે કે ગોળાકાર માટે વ્યાસ દીધો છે તો કેટલો દીધો છે 8.5 સેમી તો શોધો એની ત્રિજ્યા તો r બરાબર d/2 8.5 છેદમાં 2 હવેનો પોઈન્ટ નીચે ઉતાર્યો 2 × 10 5 દુ કર નાખો બરોબર 17 50 85 કર નાખો તો 5 5 ગયા તો 17/4 4 સેમી હવે આપણે કામ કરશું આને આપણે કેપિટલ R દર્શાવી દઈ રેડી એટલે આ બાકીનું બધું સેમ જ રહે હવે શું કીધું છે તેમાં રહેલા પાણીનું ઘનફળ 345 સેમી ઘન છે તો જો આટલો જવાબ આપણે આવવો જોઈએ જો બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો ઓકે ચાલો તો પાણીનું ઘનફળ મૂકવાનું છે પાણીનું ઘનફળ તો એક નળાકારની વાત કરી તો પાયર સ્ક્વેર અને એક છે ગોળાકાર એટલે કે 4/3 પાઈ r નો ઘન તો બે બાજુથી પાઈ કોમન કાઢી ગયું બરોબર તો પાઈ તમે કોમન કાઢી લેશો તો અહીંયા r સ્ક્વેર h 4/3 r નો ઘન તો પાઈ બરાબર આપણે લઈશું 3.14 હવે કૌંસની અંદર બધી કિંમત મૂકો નળાકારની ત્રિજ્યા તમારી છે 1 એટલે કે 1 × 1 ઊંચાઈ તમારી એમાં છે 8 એટલે × 8 4/3 હવે આની ત્રિજ્યા જે છે 17/4 17/4 અને 17/4 તો ચાલો એક તો આમાં 4 નીકળી ગયા તો આમાં તો 8 જ થઈ છે બરોબર તો લસા આપણે શોધી તો લસા તમે શોધવા જઈશું તો કેટલો થઈ છે આવી રીતના લસા શોધી લેવાનો ખબર પડે તો 2 વડે હાલશે 3 2 વડે હાલશે 3 1 3 વડે હાલશે તો 4 તેરી 12 થઈ છે લસા બરોબર 4 તેરી ને 12 ચોકે 16 16 તેરી ને 48 લસા થઈ છે સોરી આનો ગુણાકાર હજી કરવાનો બાકી છે તો 3.14 અહીંયા 8 પ્લસ 17 નો ઘન કરો એટલે કે 289 × 17 0 9 8 2 63 7 8 56 માં 6 ઉમેરો એટલે 62 7 દુ 14 14 ને 6 20 3 11 9 ને 4 તો 4913 ના છેદમાં ચોકે 16 16 તેરી ને 48 તો 48 લસા થશે તો અહીંયા 48 × 8 કરવાના થશે તો ચોકે 8 64 વધી પડી 6 32 ને 6 38 તો આવું થાય 314 384 પ્લસ 4913 ના છેદમાં 48 રેડી હવે આ બેનો સરવાળો કરો 384 તો 7 9 12
5297 5297 ના છેદમાં 48. હવે જેટલા ભાગ ઉડે એટલા ઉડાડો, બાકીનો ભાગાકાર કરી નાખો. તો એક કામ કરી આપણે આનો 100 નીચે ઉતારી લઈએ. રેડી? તો ચાલો બબે વડે ભાગ ઉડાડી નાખી જેટલા ઉડતા હોય એટલા. 157 દૂર અહીંયા 24 બે ગયા. તો હવે આ બે નો કરી નાખી ગુણાકાર. ઈ બે નો ગુણાકાર કરશો જે જવાબ આવે એને ભાઈ તમારે 24 કરવા પડશે. તો 5297 ગુણ્યા 157 0 0 2 ને 5 5 સત્તા 35 વધી 9 45 45 ને 3 48 5 દુ 10 ને 4 14 25 ને 1 26. રેડી? 27 49 ને 4 7 9 63 ને 4 67 7 દુ 14 14 ને 26 7 50 35 35 ને 2 37 9 12 વધી પડી 1 16 1 10 ને 21 10 ને 3 13 ને 8 થઈ ગયો ગુણાકાર. હવે આનો ભાગાકાર આપણે કરવાનો છે. ભાગ્યા 24 એને ગુણ્યા 100 તમે કરશો તો આનો જવાબ આવશે 346.51 શેમાં આવશે? મીટર સેમીઘન. બરોબર? સેમીઘનમાં જવાબ આવે છે. તો અહીંયા તમને શું કીધું? છોકરાઓ એમ કીધું છે કે 345 સેમીઘન આવે. તો અહીંયા લખવાનું ના, બાળકોનો જવાબ સાચો નથી. ઓકે, ચાલો. તો આ તમારો દાખલો અહીં પૂરો થાય છે અને આ સાથે તમારું ચેપ્ટર પણ કમ્પ્લીટ થાય છે. તો આવા દાખલા જો તમને સરખી રીતના શીખવા મેળવ્યા હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો અને જેથી તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર થાય એવું પણ કરજો કે જેથી પણ સરળતાથી શીખી શકે. ચાલો.